શ્રી હર્ષદભાઈ, ખેડૂતો માટેનું જે દેવા માફી બિલ લઈને આવ્યા છે એના સમર્થનમાં ઉભો થયો છું. ખેડૂતો દેવાદાર શા માટે બન્યા? 24 વર્ષની આપની સરકાર પછી પણ ખેડૂતો દેવાદાર રહ્યા. એ નથી લાગતું કે આપણા સૌ માટે શરમજનક વાત છે? આપણી ક્યાંક નીતિઓ એવી છે, આયાત નિકાસ નીતિ એવી હોવી જોઈએ કે જેનાથી ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે. 2014ના આંકડે યાદ કરો, મગફળીના 1200 રૂપિયા મળતા હતા, કપાસના 1400 રૂપિયા મળતા હતા. કેન્દ્રની યુપીએ સરકારની આ સિદ્ધિઓ હતી. 100% મગફળી 1200 રૂપિયામાં જતી હતી. જ્યારે તમે ટેકાના ભાવે ખરીદી કરો છો ને, એ 20% 900 રૂપિયામાં ને બાકીની બધી 700 રૂપિયામાં. આમાં ખેડૂત દેવાદાર ના થાય તો શું થાય? મારા મિત્રએ હમણાં મને વાત કરી, ખેડૂતોની ચિંતા કરતી આ સરકારને હું ગ્રામમાં પૂછું છું કે 24 વર્ષમાં આખા ગુજરાતમાં એકેય ડેમ બનાવ્યો છે ક્યાંય? ખેડૂત કેવી રીતે સુખી થાય? ખેડૂત કેવી રીતે સમૃદ્ધ થાય? 72,000 કરોડ રૂપિયાનું દેણું માફ એ યુપીએની સરકારની અંદર કેન્દ્ર સરકારે માફ કર્યું હતું. આજે એના આંકડા જો મેળવો, આજે બજાર કિંમત નક્કી કરો તો 3 લાખ કરોડ રૂપિયા જેવી રકમ થાય. અને ખેડૂતોને દેવા માફ તો અમે કર્યા. મિત્રએ વાત કરી કે પાછા દેવાદાર બની ગયા. એના માટે ક્યાંક ને ક્યાંક આપણે જવાબદાર છીએ. ખેડૂતોને મજૂરી નથી મળતી. ખેડૂતના ખેતરની અંદર ખેડૂતની દીકરી હોય, એમનો દીકરો હોય કે એમની પત્ની હોય, એ સવારના 6 વાગ્યાથી ઉઠીને રાતના 12 વાગ્યા સુધી મજૂરી કરે છે. ત્યારે એના ભાગમાં 125 રૂપિયા જેવું મહેનતાણું એમને મળે છે. એક વખતે હિસાબ કરજો, ખેડૂત ખાનદાન છે કે પોતાની મા બેન દીકરી કોકની આ મજૂરી કરવા ન જાય એટલે કરોડોની જમીન રાખીને પોતાની વાડીમાં 125 રૂપિયામાં મજદૂરી કરે છે. આ છે ખેડૂતોની હાલત. ખેડૂતોને જ્યાં સુધી આપણે પોષણક્ષમ ભાવો નહીં આપીએ, ખેડૂતોને જ્યાં સુધી આપણે ખાતરની અંદર સારું ખાતર નહીં આપીએ, એમાં એને સબસિડી નહીં આપીએ, એમની અંદર આપણે આ જીએસટી અને એમની જે ખેત પેદાશના જે ઓજારો છે એની અંદર હમણાં વાત કરી કે ખેત પેદાશના ઓજારો આપ્યા, કેટલો જીએસટી થાય છે, ખેત પેદાશ ઉપર કેટલો ટેક્સ અને જીએસટી થાય છે, આ બધા હિસાબ કરી અને જો એમને વળતર રૂપે પાછું નહીં આપીએ તો ખેડૂત ક્યારેય પગભર નહીં થાય. ને ખેડૂત પગભર નહીં થાય, ખેડૂતના ઘરમાં રૂપિયો આવશે તો જ બજારમાં રૂપિયો ફરવાનો છે. ખેડૂતના ઘરની અંદર જો રૂપિયો નહીં આવે તો કોઈ સંજોગોની અંદર ડીઝલની અંદર એમને રાહત દેવામાં આવે છે, એમને સારું બિયારણ દેવામાં આવે છે, એમને જે ડુપ્લિકેટ બિયારણો જે બજારની અંદર માફિયાઓમાં, હું સરકારને દોષિત નથી કહેતો, પણ જે લોકો ડુપ્લિકેટ બિયારણો આપે છે એમના ઉપર સખ્ત પગલા લેવામાં આવે. મારા દેવભૂમિ દ્વારકા અને જામનગરની વાત કરું તો માનનીય અધ્યક્ષશ્રી 80% વિસ્તારની અંદર આજની તારીખની અંદર વાવેતર નથી થયું. સાની ડેમ કોંગ્રેસે 30 વર્ષ પહેલા બનાવ્યો હતો. જાન્યુઆરીમાં એ ડેમ તોડી નાખવાનો છે. પીવાના પાણીની સૌથી ખરાબ હાલત જો કોઈ અહીં થવાની હશે આખા ગુજરાતમાં કદાચ તો દેવભૂમિ દ્વારકામાં, કારણ કે એક જ ડેમ આધારિત આ પીવાનું પાણી મળે છે ને એ ડેમ પણ જાન્યુઆરીમાં તૂટી જશે. આ પરિસ્થિતિની અંદર જો આ દેશના ખેડૂતોને બચાવવું હશે તો આપણે અહીંયા જે 182 જણા બેઠા છીએ, જે આજે શારીરિક રીતે સક્ષમ છીએ, એ ખેડૂતોએ પકાવેલા અનાજ ખાઈને આપણે બધા મજબૂત થયા છીએ. આજે ખેડૂતોનું ઋણ ચૂકતા કરવાનો અવસર છે. ખેડૂતોએ જીવનમાં પહેલી વાર તમારી પાસે કંઈક માંગ્યું છે અને જો આપણે એને નહીં આપી શકીએ તો ચોક્કસ એ આપણી ક્યાંક ને ક્યાંક લાચારી હશે, મજબૂરી હશે કે જે કાંઈ તમારું હોય. અને એક વાત હું આનાથી ઉપર જઈને કહીશ, મારો પોઈન્ટ ઓફ ઓર્ડર એટલા માટે હતો કે દેશના રમતવીરનું ક્યાંક અપમાન થયું છે. હર્ષભાઈ વોઈલા માનની ધારાસભ્યશ્રી બહુ અનુભવી છે, પરમ દિવસ ક્રિકેટની ટી શર્ટ પહેરીને પણ આવ્યા હતા. જામનગરની અંદર આજે પણ સલીમ દુરાની જીવે છે, વિનુ માકડ છે સ્વર્ગસ્થ, કરશન ગાવરી છે. કોંગ્રેસના રાજની અંદર આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ મળ્યા છે. આપ જેવા સારા સભ્યો એમનું અપમાન ન કરો તો સારું. ગુજરાતે નથી આપ્યું એ હું ક્યારેય ન કહેતા. કોંગ્રેસનું રાજ હોય કે ભાજપનું રાજ હોય, ખેલાડી ખેલાડી છે. હું પણ એક સ્પોર્ટ્સમેન રહ્યો છું અને ખેલાડી બધાના રાજની અંદર હોય છે. ખેલાડી એની ક્ષમતાથી હોય છે અને એટલા માટે મહેરબાની કરીને આપણે સૌ ગુજરાતના ખેલાડીઓનું સન્માન કરીએ. રવિન્દ્ર જાડેજા મારા પોતાના ખાસ મિત્ર છે. કાલની એમની રમત પણ સારી હતી, આપણે એમને બિરદાવીએ. ફરીને ખેડૂતની વાત ઉપર આવીને વાત કરું તો ખેડૂતોના દેવા માફ થવા જોઈએ
અને જો આ દેવા માફ થશે તો મને આનંદ થશે.